ધારાસભ્ય તેમજ તમારા પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે, આ બાબતે તમારું શું કહેવું છે? અમે સૌ ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખશ્રીઓ દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાતે ગયેલા અને આ મુલાકાત દરમિયાન અમારા રાષ્ટ્રીય નેતૃત્વની પણ શુભેચ્છા મુલાકાત કરી. શુભેચ્છા મુલાકાત જ હતી. ત્યાં અમિતભાઈની કે કોઈ પણ આવી કોઈ ચર્ચા થઈ નથી. એટલે જે કોઈ વાતો કરી હોય એ પૂર્વ પ્રમુખે પાયા વિહોણી છે. અમિતભાઈ અમારા સન્માન્ય પ્રદેશ પ્રમુખ છે અને રહેશે. રહી વાત ટિકિટની, ટિકિટમાં જાતિ સમીકરણો આધીન ટિકિટો વહેંચણી થતી હોય છે. પૂર્વ પ્રમુખ બાબુભાઈ એ વિસોળ ગામના છે અને એમનો જિલ્લો એ મહેસાણા આવે છે. એટલે મહેસાણા જિલ્લાના હોવાથી કદાચ ક્યાંક એમની પોતાની ટિકિટ કપાઈ હોય અને એમને કદાચ આવું કંઈ લાગ્યું હોય તો નવાઈ નથી. બીજું, એમને ધારાસભ્ય ઉપર કદાચ કંઈ આપના માધ્યમથી તમે કીધું એમ પાટણના ધારાસભ્યએ સર્વ સમાજને સાથે રાખીને ચાલવાવાળા ધારાસભ્ય છે. એ સર્વ સમાજના ધારાસભ્ય છે. એને લઈને પાટણ વિધાનસભાની પ્રજાએ એમને એક્ટિવનું બિરદું આપેલું છે. એક પાટણ વિધાનસભા નહીં પણ સમગ્ર જિલ્લાના કોઈ નાનામાં નાના માણસનું કામ કોઈએ કર્યું હોય તો એમાં કિરીટભાઈ મોખરે છે. એટલે આવી વાતો કરી અને કોઈનો ધારાસભ્ય જેવા માણસને સભીને હાનિ પહોંચાડવી એ ખરેખર વ્યાજબી નથી. હું જિલ્લા પ્રમુખ બેઠા પછી કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર કે હું આ લોહીમાં કોઈ દિવસ કોઈની ચા પીવા પણ હું માગતો નથી. અને કોઈ સાબિત કરી બતાવે કે આ કોઈએ ભ્રષ્ટાચાર કે ભાજપ સાથે ખાલી ચા પીધી હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું. ગેમરભાઈ, ખાસ કરીને તમારા પર જે તમે આસ્થા સાથે જોડાયેલો છે તેના ઉપર ગંભીર સવાલો કર્યા હતા કે તમે ભૂવાપડી કરવા ગયા અને સમગ્ર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તે પાટણ જિલ્લાએ ગુમાવી હતી. જ્યારથી સૃષ્ટિ રચાઈ ત્યારથી શિવ અને શક્તિ સાથે છે. રબારી સમાજ, માલધારી સમાજ એ ક્યાંક દેવી દેવતાઓને વરેલો સમાજ છે. એનો પૂજક છું, એનો પૂજારી છું. એટલે કદાચ એમને ક્યાંક કહેવામાં ભૂલ થઈ ગઈ છે. હું મારા દેવી દેવતાઓની પૂજા કરું એ કોઈ ખોટી બાબત નથી. અને જો કદાચ મેં એવામાં ટાઈમ વેડફ્યો હોત તો અગાઉના પરિણામો તમે જોઈ શકો છો. અને 2026ના મારા કાર્યકાળ દરમિયાન જે તમે પરિણામો છે જુઓ. પાટણ જિલ્લાનો કોંગ્રેસનો શેર, વોટ શેર પણ ઊંચો છે. અને અગાઉ કરતાં પાટણ જિલ્લો એ આ વખતે મોખરે છે. એના અનુસંધાને અમારા પ્રદેશ પ્રમુખ સન્માન્ય અમિતભાઈ ચાવડા સાહેબે અમને અને અમારા કોંગ્રેસ પરિવારને અભિનંદન આપ્યા. બાબુજી ઠાકોરે અમારા રૂબરૂ ક્યાંય કોઈ માગણી કરી નથી. અને કરી હોય તો એ પ્રદેશમાં કરી હોય તો મને ધ્યાન નથી. ભાજપ સાથે મળી અને ટિકિટની વહેંચણી કરી હોય એમાં કોંગ્રેસની હાર થઈ એવો પણ આક્ષેપ છે. આપ મીડિયા સમક્ષ જાહેર કહું છું આ મંચ ઉપરથી કે મીડિયા એક પણ જગ્યાએથી આવું ભાજપ સાથેનું સેટિંગ મને જાહેર કરી બતાવે તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. કિરીટ પટેલ પર નિશાન સાધીને કીધું છે કે લોકસભાની ચૂંટણીમાં કિરીટ પટેલ પાટીદારોના વોટ ચંદનજીના પાવે થઈ શક્યા. આ બાબતે શું કહેશો? મારું કહેવાનું, કિરીટ પટેલ દરેક જગ્યાએ લોકસભાનું આખું મેનેજમેન્ટ કર્યું હતું. ચલો તમે કદાચ પાટણમાં કદાચ પાટીદાર સમાજના આક્ષેપો લગાવી શકો છો. રાધનપુર વિધાનસભા કે ચાણસ્મા વિધાનસભામાં એટલા બધા ક્યાંય
પાટીદાર સમાજનું હબ નથી, ત્યાં પણ કોંગ્રેસ પાર્ટી માઇનસ છે. મત આપવો એ સ્વતંત્ર અધિકાર છે. કોઈ કિરીટ પટેલ, ગેમરભાઈ કે કોઈના કહેવાથી કોઈ મત આપતું નથી. મત આપવો એ પોતાનો સ્વતંત્ર અધિકાર છે. આક્ષેપને લઈ તો ઉચ્ચ કક્ષાએ તમારે જે મંડળ છે ત્યાં રજૂઆત કરવામાં આવશે. ચોક્કસ આ એક પાટણ જિલ્લામાં જે અત્યારે કોંગ્રેસ પાર્ટીનો માહોલ જામી રહ્યો છે, એ માહોલ તોડવા માટેનું કદાચ કંઈ ષડયંત્ર હશે તો અમે અમારા ઉચ્ચ કક્ષાએ અમારા પ્રભારીઓને, અમારા પ્રદેશ પ્રમુખને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. અત્યાર સુધી કોઈ કારોબારીની કે એની કોઈ રચના કરવામાં આવી છે ખરી જિલ્લા પ્રમુખ દ્વારા? અમારા જિલ્લા પ્રમુખ દ્વારા અમે પીયુસી કમિટીની રચના કરી અને ચૂંટણી દરમિયાન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન અમે 2 વખત પીયુસી કમિટી પણ બોલાવી. એ અમારા પાટણ જિલ્લાના પ્રભારી સન્માન્ય મોગીલાલ પણ એમાં સામેલ હતા. બીજું, અમારી ડીસીસીની બોડી, પાટણ ડિસ્ટ્રિક્ટની જિલ્લાની જે બોડી છે એ પણ અમે પ્રદેશમાં મોકલી આપેલી છે. ટૂંક સમયમાં એપ્રુવલ થઈને આવશે.